નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે જાની મકવાણા। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। વાલિયા તાલુકાના કેસર ગામમાં પશુપાલકોને ત્યાં બાંધેલી ગાયની વાછરડી પર દીપડાએ કર્યો હુમલો। વાછરડીના મોતના પગલે ગાય દૂધ ન દોહવા દેતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને નુકસાન। ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લામાં 5 સ્થળોએથી નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા। અંકલેશ્વરના સેંગપુર ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત બનતા બાળકો મંદિર અને ઘરમાં ભણવા મજબૂર। જાગેશ્વરના લેન્ડ યુઝર્સની 16 જુલાઈથી આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ તથા શાંતિ સમિતિની બેઠકોના આયોજન થયા હતા। ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના 3 અલગ અલગ સ્થળોએ નીકળશે। રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે। જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા। બેઠક દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે। આગામી 16 તારીખના રોજ ભરૂચ શહેરના જુદા જુદા વિસ્તારમાં 3 જેટલી રથયાત્રા નીકળનાર છે। ભરૂચ શહેરમાં આ 3 રથયાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને આ રથયાત્રાનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પાર પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી। તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ 3 યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત
રાખવામાં આવનાર છે. અંકલેશ્વરના સેંગપુર ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત બનતા બાળકો મંદિર અને ઘરમાં ભણવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં આવેલું આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. મકાન જર્જરિત હોવાને કારણે બાળકોને ક્યારેક મંદિર, ક્યારેક પૂજારીના ઘરે તો ક્યારેક આંગણવાડી કાર્યકરના ઘરે પોતાના ઘરમાં ભણાવવા મજબૂર બને છે. કાયમી મકાન ન હોવાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. હાલમાં આંગણવાડી કાર્યકર શીતલબેને પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે. શીતલબેને કહ્યું હતું કે તેના ઘરે શુભ કે અશુભ પ્રસંગ દરમિયાન બાળકોને ભણાવવા અને જમાડવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1.5 વર્ષ પહેલાં નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી માત્ર ચર્ચાઓ જ થઈ રહી છે અને કામગીરી શરૂ થઈ નથી. આંગણવાડીનું સ્થળ વારંવાર બદલાતું હોવાથી બાળકોની હાજરી પણ નકારાત્મક અસર પડી રહી છે. સ્થાનિકોના મતે સ્થળ બદલવાને કારણે બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ ગયો છે. આ અંગે ભરૂચ ICDS અધિકારી કાશ્મીરાબેન ટેલિફોનિક વાતચીતમાં પણ કહ્યું હતું કે સેંગપુર ગામમાં આંગણવાડી કેન્દ્રના ₹18 લાખના ખર્ચે નવીનીકરણનું કામ મંજૂર થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી. રાજ્ય સરકારમાંથી લીલી ઝંડી મળતા જ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ કહ્યું છે. હું ગામ સેંગપુર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને મારી આંગણવાડી સેંગપુર 1માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે. હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે. પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી. મંદિરના હોલમાં ચલાવી, એના મંદિરના હોલમાંથી પૂજારીના હોલમાં, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચલાવી અને મારા પોતાના ખુદના ઘરમાં હું આંગણવાડી ચલાવું છું. અને જ્યારે મારા ખુદના ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ હોય, કોઈ મહેમાન આવી ગયું હોય કે કંઈ પણ હોય, ત્યારે મારે છોકરાઓને બેસાડવાની એટલી મુશ્કેલી પડે છે. મારે એ છોકરાઓને લઈને રોડ પર પણ ભણાવવું પડે છે અને તાપમાં તડકામાં છોકરાઓ અહીંયાથી ત્યાંથી અહીંયા અટવાય અને એ લોકોને ભણાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે. અને જ્યારે જમવાનું બનાવવાનું તે પણ છોકરાઓને ઉપર બનાવે હેલ્પર. જ્યારે મારે મીટિંગ કે એમાં જવાનું હોય તો હેલ્પર બિચારા આંગણવાડીમાં ધ્યાન આપે, નાસ્તો બનાવે કે છોકરાઓને જોઈ. અરે એટલી બધી મુશ્કેલી છે. તંત્રને મારે ખાલી એટલું જ જણાવવું છે કે જે આ આંગણવાડીના નાના ભૂલકાઓનું કામ વહેલામાં વહેલી તકે મને પૂરું કરી આપે અને મને આંગણવાડી જલ્દીમાં જલ્દી બનાવી આપે. બસ એટલી જ મારી આશા છે. હું સેંગપુર ગામમાંથી, મારું નામ આરતી છે અને અમે રોહિતવાસમાંથી આવ્યા છીએ. મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે, પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે. એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે, પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે. અને બાલવાડી હોય તો એને અંદર બેસાડે, એના કારણે અમને બહુ જ મુશ્કેલ પડે છે. અને મીટિંગમાં જાય ત્યારે એમને મધ્યાહન ભોજનવાળા મેડમ ઉપર રાંધે છે અને છોકરાઓને કોણ સાચવે? એના કારણે અમારે સાચવવું પડે છે છોકરાઓને. અને મેડમ મીટિંગમાં ગયેલા હોય ને કંઈ બંને મેડમ નહીં હોય ત્યારે બી છોકરાઓને ભણવાનું મુશ્કેલ પડે છે. જાગેશ્વરના લેન્ડ યુઝર્સથી 16 જુલાઈની આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાગરા તાલુકાના જાગેશ્વર ગામના જમીન ગુમાવનારા ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. રોજગારી તેમજ પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની માંગ કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ યોગ્ય નિકાલ નહીં થાય તો આગામી 16 જુલાઈથી સમગ્ર ગામના અસરગ્રસ્ત સહપરિવારો અચોક્કસ મુદ્દતના આંદોલન ઉપર ઉતરશે તેવી ચીમકી આપી દીધી છે. મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોએ કહ્યું હતું કે 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ફળદ્રુપ ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે GIDC અને ખાનગી કંપનીઓને ફાળવવા સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર માત્ર ₹56,000 જેટલું વળતર ચૂકવાયું હતું. જમીન સંપાદન વખતે સ્થાનિકોની કાયમી રોજગારી આપવા સાથેના
ગામના પીવાના પાણી, રસ્તા, વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી અપાઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ જ વસ્તુ આપવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે આંદોલનનું રણશીંગો ફૂંકવાની ચીમકી આપતું આવેદનપત્ર પાઠવ્યું છે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું. અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ યુઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી. અમારે જીઆઈડીસી ની અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી. જ્યારે એબીસી શિપયાર્ડ બંધ થઈ ગઈ, એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે. જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ યુઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી. એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી, ના તો નોકરીમાંથી ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે. એટલા માટે આજે અમે 9/7/2026 રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થયું હતું. નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળી રહે તેવા રાજ્ય સરકારના સુશાનના સંકલ્પને વેગ આપતા અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્ર ભરૂચ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ નબીપુર નજીક ટેમ્પો ચાલકે ટેમ્પા સાથે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 ઉપર એક ટેમ્પા ચાલકે પોતાના ટેમ્પા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી પોલીસે તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટેમ્પા ચાલકે અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે રહસ્ય હજુ પણ અંગ બંધ છે. પોલીસ મૃતકની ઓળખ, પરિવારજનોના નિવેદનો તથા અન્ય સંજોગોના આધારે ઘટનાની વધુ તપાસ આરંભી છે. ભરૂચ જિલ્લામાં એક મહિલાએ વધુ રૂપિયા મેળવવાની લાલચે 60,000 ગુમાવતા 181 ની ટીમ મદદે આવી હતી. ભરૂચ જિલ્લાના એક મહિલા વધુ પૈસા મેળવવાની લાલચમાં આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બની છે. રૂપિયા 60,000 ગુમાવી બેઠી છે. મહિલાના ભાઈએ 181 હેલ્પલાઇનનો સંપર્ક કરી તાત્કાલિક મદદની માંગ કરી હતી. તપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ પોતાના ભાઈને મુંબઈ એરપોર્ટ પર અટકાયતમાં હોવાનું કહી મદદ માંગી હતી અને બદલામાં 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ પોતે પણ પોલીસ અધિકારી ગણાવનાર વ્યક્તિએ વોટ્સએપ કોલ મારફતે અલગ અલગ બહાના હેઠળ મહિલા પાસેથી 60,000 રૂપિયા પડાવી લીધા હતા. 181 હેલ્પલાઇન ટીમ કથિત પોલીસ અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેણે ફોન કાપી મહિલાને બ્લોક કરી દીધી હતી, જેથી ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે. હાલ તો ટીમે પણ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ પણ કર્યો છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા નદી ઉપરના નવા સરદાર બ્રિજ ઉપર સમારકામ યથાવત રહ્યું છે. ભરૂચ નેશનલ હાઈવે 48 જાડેશ્વર ચોકડીથી અંકલેશ્વર તરફ જવા માટે નર્મદા નદી ઉપર નવો સરદાર બ્રિજ જર્જરિત હોય અને આ બ્રિજ ઉપરનો માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો હોય, જેના કારણે વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તમામ બ્રિજોની ફિટનેસ ચકાસી બ્રિજોની મરામત કરવામાં આવતી હોય, જેમાં નવા સરદાર બ્રિજ ઉપર ગંભીર પ્રકારે જર્જરિત હોય, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ ભરૂચના નાકાથી અંકલેશ્વરના ટોલ નાકા સુધી નવા સરદાર બ્રિજ ઉપર ડામરના કાર્પેટિંગ પાથરી સરદાર બ્રિજનું કામ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહ્યું હોય અને હજુ પણ આ કામ 20 દિવસ સુધી ચાલનાર હોવાના કારણે નવા સરદાર બ્રિજનો વાહન વ્યવહાર કેબલ બ્રિજ ઉપર મોટા વાહનોને ડાયવર્ઝન આપ્યું હોય, જ્યારે નાના વાહનોના 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલર વાહનોને જૂના સરદાર બ્રિજ ઉપર ડાયવર્ઝન આપી નવા સરદાર બ્રિજની મરામત કરવામાં આવી રહી હોય, જેથી નવા સરદાર બ્રિજની ઉપરની કામગીરી સાથે બ્રિજના પિલ્લરો અને તેના જોઈન્ટોની પણ ચકાસણી કરવામાં આવે અને સાચા અર્થમાં વાહન ચાલકો માટે મજબૂતાઈ સાથેનો નવો સરદાર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી આશાઓ વ્યક્ત કરાઈ રહી છે.
વાલિયા તાલુકાના કેસર ગામમાં પશુપાલકોની ત્યાં બાંધેલી ગાયની વાછરડી ઉપર દીપડાએ હુમલો કરી વાછરડી ફાડી ખાતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામમાં ઘર આંગણે બાંધેલી ગાયની વાછરડીનું દીપડાએ મારણ કરી વાછરડીને ફાડી ખાતા વાછરડીનું મોત થયા બાદ ગાય પશુપાલકને દૂધ દોહવા ન દેતા પશુપાલકને મોટું નુકસાન થવા સાથે ગામમાં દીપડાનો ભય ઊભો થતાં મોડી રાત્રિએ પણ પશુપાલકોને ગ્રામજનો પણ સંધ્યાકાળ બાદ બહાર નીકળવાનું ટાળી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંથકના દીપડાના હુમલા અટકાવવાનું નામ નથી લઈ રહ્યું, પણ વાલિયા તાલુકાના કેસર ગામ ખાતે મોડી રાત્રે એક દીપડાએ રહેણાંક વિસ્તારની નજીક આવી એક કિંમતી વાછરડી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાલિયા તાલુકાના કેસર ગામ ઈટકલા ખાતે રહેતા પશુપાલક રોનકભાઈ દિનેશભાઈ પટેલની અંદાજે ₹1,10,000ની કિંમતની ગાયની વાછરડી પર ગત રાત્રે દીપડો ત્રાટક્યો હતો. રાત્રિના આશરે 2 થી 3 વાગ્યાના અરસામાં અંધારાનો લાભ લઈ હિંસક દીપડો પશુપાલકના ઘર પાસે ઘૂસી આવ્યો હતો. દીપડાએ પણ વાછરડીના પેટના ભાગે ગંભીર રીતે કરડીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સવારે પશુપાલક રોનક પટેલ પશુઓને જોવા નીકળ્યા ત્યારે લોહી લુહાણ અવસ્થામાં મૃતક અવસ્થામાં વાછરડી પડેલી જોવા મળી હતી. વાછરડીના મોત બાદ ગાય પણ દૂધ ન દોહવા દેતી હોવાના પણ આક્ષેપ પશુપાલકે કરતાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે અને ગામમાં પણ મોટા પ્રમાણમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આવેલી હોટલના ઇન્ડિયન ઓઇલ પંપ પાસે પાર્ક કરેલી કારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલી એક હોટલના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસને જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશ લોઢારિયા પોતાની કાર નંબર GJ70XX9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ કેમ્પસમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન થઈ હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મૃત્યુ થયું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી FSLની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને મોતનું સાચું કારણ શોધવાના પ્રયાસો કરાયા છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. अगम मुख्य समाचार पर फरी एक नजर. વાલિયા તાલુકાના કેસર ગામમાં પશુપાલકોને ત્યાં બાંધેલી ગાયની વાછરડી ઉપર દીપડાએ કર્યો હુમલો. વાછરડીના મોતના પગલે ગાય દૂધ ન દોહવા દેતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને નુકસાન. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લામાં 5 સ્થળોએથી નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા. અંકલેશ્વરના સેંગપુર ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત બનતા બાળકો મંદિર અને ઘરમાં ભણવા મજબૂર. જાગેશ્વરના લેન્ડ યુઝર્સની 16 જુલાઈથી આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.
Gonna